સૌથી પહેલા બનાસકાંઠામાં યુવતી પાસે બીભત્સ માંગ કરી માર મરાયો છે। થરાદના ગઢસીસરમાં યુવતીની છેડતી કરીને માર મારવામાં આવ્યો। આરોપીઓએ ખેતરમાં ઢોર ઘૂસવાની બાબતે છેડતી કરી યુવતીને બચાવવા આવેલા તેના સંબંધીને પણ ધોકા માર્યા। યુવતીને ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવી છે। બે આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। રમેશ પ્રજાપતિ અને દેવસી પ્રજાપતિ સામે આ ફરિયાદ નોંધવામાં આવી છે। સમગ્ર મામલે મહિલાઓની સુરક્ષાને લઈને સવાલ ઉઠી રહ્યા છે। યુવતીએ બે આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। હાલ યુવતી સરકારી હોસ્પિટલમાં દાખલ છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કઈ રીતે ઢોર માર મારવામાં આવ્યો યુવતીને। આરોપીઓ ખેતરમાં ઢોર ઘૂસવા બાબતે છેડતી કરી હતી। હું ખેતરે ગઈ હતી ત્યારે મારા કાકાના છોકરા જે રમેશભાઈ છે તે મારા જોડે 1 મહિનાથી છેડતી કરતો તો મને કીધું કે હું તને રાત દિવસ તું મોડા વેલા તને પકડીશ તારી જોડે બળજબરી કરીશ, જબરજસ્તી તને પકડીને મારે કરવાનું છે ને તે હું કરી લઈશ, એવી રીતે મને ધમકી આપી। ત્યારે પછી આ મને એકલી જોઈને એ રમેશે મારી જોડે બળજબરી કરવા રેપ કરવા આવ્યો। ત્યારે મેં ધક્કો મૂકીને દૂર કાઢ્યો તો એ મારી જોડે માથે આવ્યો તો એટલે પછી મેં ધક્કો મૂકીને છેડો કાઢ્યો તો મને એમ કીધું એટલે એને મને ખૂબ જ માર માર્યો। માથામાં ને કમરમાં ખૂબ ધોકા થયો। તો આરોપીઓએ ખેતરમાં ઢોર ઘૂસવા બાબતે યુવતીની છેડતી કરી તેને માર માર્યો, જેના દ્રશ્યો સામે આવ્યા। સરકારી હોસ્પિટલમાં યુવતી ઈજાગ્રસ્ત હોવાથી દાખલ છે। પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે બે લોકો વિરુદ્ધ। આ સાથે જ પરિવારજનો યુવતીને બચાવવા માટે આવ્યા હતા તેમને પણ ધોકા વડે માર માર્યો। યુવતીને બચાવવા આવેલા તેના સંબંધીને પણ ધોકા વડે માર મારવામાં આવ્યો। હાલ બે વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। તાત્કાલિક ધોરણે તેમને પકડવા પણ માંગ કરવામાં આવી છે। ખેતરમાં ઢોર ઘૂસી જવા બાબતે અનેક વખત પહેલા કહેવામાં આવ્યું હતું, ફરી એકવાર કહેવામાં આવતા છેડતી કરી યુવતીને માર મારવામાં આવ્યો। રતનસિંહ સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે। જી રતનસિંહ, શું આખો મામલો હતો? યુવતીને જે રીતે માર મારવામાં આવી રહ્યો છે, આસપાસ કોઈ એ વખતે ત્યાં હાજર નહોતું? ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો અત્યારે જે સરહદી પંથક છે થરાદમાં જે ગ્રામીણ વિસ્તારમાં યુવતી સાથે બીભત્સ મારણી કરી માર મર્યાના આક્ષેપ થયા છે। ત્યારે થરાદ તાલુકાનો જે ગઢીસર ગામ છે ત્યાં યુવતીને માર મારી છેડતી કર્યાની ફરિયાદ અત્યારે નોંધવામાં આવી છે। ત્યારે ખેતરમાં જે ઢોર ઘૂસવાની બાબતે યુવતી છે તેને માર માર્યાની ઘટના છે અત્યારે તો સામે આવી છે। યુવતીને પકડીને અનેક પ્રકારની છેડતી કરતા યુવતી છે તે બૂમાબૂમ કરતી હતી। ત્યારે તેનો જે આરોપીનો સંબંધી છે તેને પણ યુવતીને ધોકો માર્યો હોવાની અત્યારે ફરિયાદમાં જે લેખિત ફરિયાદ થઈ છે। ત્યારે સમગ્ર મામલે યુવતીએ જે રમેશ પ્રજાપતિ અને દેવસી પ્રજાપતિ વિરુદ્ધ અત્યારે તો થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। યુવતીને ઈજાઓ થતા યુવતી છે તે થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહી છે। ત્યારે સમગ્ર મારામારીનો વિડીયો છે તે અત્યારે તો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પરંતુ અત્યારે થરાદ વિસ્તારમાં પણ આ વાયરલ વિડીયોને લઈને હાહાકાર મચી ગઈ છે। કહી શકાય કે જે એક યુવતીને આ રીતનો માર મારતા અત્યારે સમગ્ર પંથકમાં જે હાહાકાર મચવા પામી છે, જેને લઈને અત્યારે જે પોલીસ છે તે સમગ્ર મામલે તપાસ કરી રહી છે। જોઈ બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।